નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચાની એરણે. દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી લઈને વિપક્ષોની એટલે કે ભાજપ વિરોધી પક્ષો જે છે એ લોકોની બેંગલુરુમાં બેઠક 17મી ગઈકાલ સાંજથી યોજાઈ હતી અને હમણાં પૂરી થઈ છે. 4-4:30ની આસપાસ પૂર્ણ થઈ અને તે બેઠકના અંતે આ બેઠકનો હાર એવો નીકળ્યો છે કે તમામ પક્ષો જે 26 પક્ષો જોડાયા હતા એ તમામ પક્ષો એક નામ માટે સંમત થઈ ગયા છે અને જે આ ગઠબંધનનું નવું નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ, એટલે કે ઇન્ડિયાના નામથી આ ગઠબંધન તૈયાર કરવામાં આવ્યું છે ભાજપ વિરોધી પક્ષોનું. અને બીજી બાજુ નવી દિલ્હીમાં એટલે કે આજે 18મી જુલાઈએ 4 વાગ્યા પછી એનડીએની ગઠબંધનની બેઠક ભાજપના નેતૃત્વમાં મળી રહી છે. 38 પક્ષો જોડાયા છે એમાં. અને જે રીતે 38 પક્ષો જોડાયા છે એનડીએના, અને એનડીએની ખાસ વાત એ છે કે 18 જુલાઈના રોજ એનડીએની રચના થઈ હતી ને એને 25 વર્ષ પૂર્ણ થયા છે. તો એ સંદર્ભમાં આ બેઠક યોજાઈ છે અને 38 પક્ષો છે જોડાયા છે અને એમાં ઘણા નવા પક્ષો પણ છે, પ્રાદેશિક પક્ષો છે, નાના પક્ષો છે. અને ભાજપે મોટી સ્ટ્રેટેજી અપનાવી છે કે નાના પક્ષોને સાથે રાખીને મોટી ગેમ કરવી. કારણ કે નાના પક્ષો જે છે, પ્રાદેશિક પક્ષો છે, ઉત્તર પ્રદેશના હોય, બિહારના હોય કે કોઈ પણ રાજ્યના હોય, તે નાના પક્ષો પાસેનો જે વોટ બેંક છે એ વોટ બેંક પરમેનન્ટલી એ પક્ષો પાસે જ હોય અને એવા પક્ષોને એનડીએમાં સામેલ કરવામાં આવ્યા છે. અને ભલે 2019ની ચૂંટણીમાં એ લોકોના બેઠકો ના જીત્યા હોય, પરંતુ એ લોકોનો જે વોટ શેર છે એ 8થી 10% જેટલો વોટ શેર છે. તો આ સંદર્ભમાં જે પ્રકારની ગણતરી કરવામાં આવી છે અને જે પ્રકારે ભાજપના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ એ જે પ્રકારે આખી સ્ટ્રેટેજી અપનાવી છે, જેપી નડ્ડાને સાથે રાખીને જે સ્ટ્રેટેજી અપનાવી છે, નાના પક્ષોને સામેલ કર્યા છે અને તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આ તમામ પક્ષોના સાથને લઈને એનડીએ મજબૂત સ્થિતિમાં પહોંચી જવાનું છે. કારણ કે 2019માં 303 બેઠક સાથે ભાજપ એકલા હાથે 303 બેઠક જીત્યું હતું ને આ વખતે ટાર્ગેટ બહુ મોટો રાખ્યો છે અને લગભગ 350થી વધારે બેઠક જીતવા સાથેનો ટાર્ગેટ છે ભાજપ એકલા હાથે. અને આ ઉપરાંત નાના પક્ષોનો જે સાથ મળવાનો છે, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે સાઉથના જે રાજ્યો છે એમાં, તે તમામને કારણે ભાજપ અને એનડીએને મોટી જીતની અપેક્ષા છે. તો બીજી બાજુ વિરોધ પક્ષો, ભાજપ વિરોધી પક્ષોએ જે પ્રકારે બેઠક યોજી અને બેઠક પૂર્ણ થઈ અને ઇન્ડિયા નામ નક્કી કરવામાં આવ્યું છે ગઠબંધનનું, અને જે પ્રકારે એમાં 26 જણા એમાં એ પાર્ટીમાં જોડાયા હતા. તો આજની ચર્ચા નિર્ણયનો મુદ્દો છે સુપર 38 વર્સિસ સ્પેશિયલ 26. અને આ ચર્ચા નિર્ણયમાં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી, ભાજપના નેતા પ્રવક્તા ડૉક્ટર હેમંત ભટ્ટ અને કોંગ્રેસના નેતા પ્રવક્તા પરાગ પંચાલ. ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ હેમંતભાઈ તમને કરું. ભાજપની સ્ટ્રેટેજી જે મેં કહ્યું એ કે નાના પક્ષોને સામેલ કરવા, 38નો સમૂહ થઈ ગયો એનડીએમાં, 25 વર્ષ પૂર્ણ થયા આજે અને એનડીએની બેઠક શરૂ થઈ. નાના પક્ષોને એટલા માટે સામેલ કર્યા કે એમની પાસેનો જે વોટ બેંક છે એ કાયમી એમની સાથે જ રહે છે, એ ક્યાંય ભાજપ કે કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષમાં જતી નથી. ત્યારે આવા પક્ષોને સામેલ કરીને ભાજપે એક મોટું તીર માર્યું છે અને મોટી ગેમ કરવાનું પ્લાન કર્યું છે. શું છે વધુ આમાં સ્ટ્રેટેજી તમારા મતે? વિજિતભાઈ, સૌપ્રથમ તો ઇન્ડિયા ન્યૂઝના સૌ દર્શક મિત્રોને નમસ્કાર. અને ખૂબ સારો વિષય આજે આપણે આ ચર્ચામાં લીધો છે. પહેલા તો ભારતીય જનતા પાર્ટી અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના 38 સાથી પક્ષોની બેઠક આજે યોજાવા જઈ રહી છે. પરંતુ તેની સાથે હમણાં જ તમે જે ન્યૂઝ આપ્યા એ પ્રમાણે કે ઇન્ડિયા નામ સાથે વિપક્ષના એક એલાયન્સને નામકરણ આજે કરવામાં આવ્યું છે. યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ યુપીએ ની જગ્યાએ હવે ઇન્ડિયાના નામકરણ સાથે આ વિપક્ષો એકઠા થયા છે. ત્યારે મને તરત જ એવો વિચાર આવ્યો કે આ ઇન્ડિયાને આપણે ફૂલ ફોર્મમાં કઈ રીતે આંકી શકીએ.
It is intensely negative, destructive, intimidating alliance, or intensely negative, destructive, and infighting alliance, which is out to destroy inclusive, nationalistic, democratic, iconic atmosphere of real India. બરાબર. જે વિપક્ષો જ્યાં પોતાના રાજ્યમાં એકબીજાની સામે બેસી શકતા નથી, એ માત્ર ને માત્ર નરેન્દ્રભાઈને હટાવવાના એક અને માત્ર એક સૂત્ર અને સંકલ્પ સાથે ભેગા થયા છે, જ્યાં તેમની પાસે પ્રધાનમંત્રીના ચહેરા માટેનો કોઈ નેતા નથી, દેશને લઈ જવા માટેની કોઈ નીતિ નથી, દેશને આગળ લઈ જવા માટેની કોઈ નિયત એમણે છેલ્લા 60 કે 70 વર્ષના દાયકામાં એમના શાસન દરમિયાન બતાવી નથી. એ વિપક્ષો જ્યારે એકઠા થાય ત્યારે ખરેખર રમૂજની સાથે ઘણી વખત આ આખા વિપક્ષી ગઠબંધન ઉપર કરુણા ઉપજે. હું તમને બે દાખલા આપું અભિજીતભાઈ. કેરાલા કોંગ્રેસના પ્રમુખ સુધાકરનની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરે, ત્યાં જયારે લેફ્ટ ફ્રન્ટની ગવર્મેન્ટ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ કરે, ત્યાં લોકશાહીની હત્યા કોંગ્રેસને દેખાતી નથી. મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળના શાસનમાં પંચાયત રાજના ઇલેક્શનમાં સેંકડો કોંગ્રેસના કાર્યકરો પર હુમલા થાય, એમની હત્યા થાય. અધીર રંજન ચૌધરી બૂમો પાડીને બિચારા દર 6 કલાકે પશ્ચિમ બંગાળમાં કે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસની સરકાર એ લોકશાહી વિરોધી, સરમુખત્યારવાદી, હિટલરશાહી સરકાર છે. પરંતુ રાષ્ટ્રીય લેવલે રાહુલ ગાંધીનું પંચાયતી રાજના પશ્ચિમ બંગાળના ઇલેક્શન માટે ના કોઈ ટ્વીટ આવે, ના કોઈ પ્રતિક્રિયા આવે. દિલ્હીમાં આપના મનીષ સિસોદિયાની જ્યારે શરાબ કાંડમાં, એક્સાઇઝ કાંડમાં જ્યારે ધરપકડ થાય, ત્યારે દિલ્હીના કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને અજય માકેન એને વખાણ કરે, અને એ જ અરવિંદ કેજરીવાલને સંસદમાં સપોર્ટ આપવાનું કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી જ્યારે નિર્ણય લે, દિલ્હીના એ જ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સભા કરે, છત્તીસગઢમાં સભા કરે, ત્યારે એમ કે દિલ્હી અને પંજાબમાં આવતા 50 વર્ષ સુધી આપ કોઈ બીજા પક્ષને પ્રવેશવા દેશે નહીં. એ અરવિંદ કેજરીવાલના ઓવરણા બેંગ્લોરમાં લેવાય ત્યારે ખરેખર રમૂજ અને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. એવું જે શરદ પવારજીએ પટનામાં આ સર્વેને ભેગા કરીને એક રૂમમાં બેસાડવાનો અથાગ પ્રયત્ન આદર્યો હતો, એ શરદ પવારજીને મહારાષ્ટ્રમાં અત્યારે પોતાના જ ઘરમાં ઇમ્પ્લોઝન એવું છે કે બીજા ભેગા રાખવા તો ઠીક, પોતાના પરિવારના સભ્યોને ભેગા રાખવા માટે પણ મોટી તકલીફ જ્યારે પડી રહી હોય. અને તમે સૌથી વધારે વાત કરો અભિજીતભાઈ, આ દેશમાં જો ખરેખર 25 વર્ષમાં વિરોધ પક્ષ તરીકે કોઈ કદ્દાવર નેતા હોય ને તો એ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક છે. અત્યારે પોતાના રાજ્યમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતા ભારતીય જનતા પાર્ટી સિવાયના જેને વિપક્ષ તરીકે એવા નવીન પટનાયક ઓરિસ્સામાં છે, જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશમાં છે, કે ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટી તેલંગાણામાં છે. આવા કદાવર નેતાઓ આ વિપક્ષના ગઠબંધનમાં નથી. તમે એમની સીટો ગણો ને, પછી ઓરિસ્સાની, આંધ્રપ્રદેશની, તેલંગાણાની, તો 60 થી 70 સીટો થાય. ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો કોંગ્રેસનું નામું લખાઈ ગયું છે. અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના, કે ચંદ્રશેખર રાવ બીઆરએસ ની તેલંગાણામાં રેલી કરે ત્યારે અખિલેશ યાદવ તેલંગાણા જાય, અને એ જ તેલંગાણામાં રાહુલ ગાંધી જયારે વારંગલમાં સભા કરે ત્યારે એમ કે બીઆરએસ ને તો વિપક્ષના ગઠબંધનના સ્ટેજ પર એક પગથિયો ચડવા નહીં દઈએ. મુખ્ય વિરોધ એ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ સામે છે. એટલે તમે વિચારો, જ્યાં આટલા બધા આંતર વિરોધ હોય, એ બધી જ પાર્ટીઓ કોઈ એક પ્રોગ્રામ, એમનો પ્રોગ્રામ કયો, તમે એક સંકલ્પ કયો, નરેન્દ્રભાઈ ના હોવા જોઈએ. નરેન્દ્રભાઈ કેમ ના હોવા જોઈએ એને માટેનો કોઈ એમની પાસે જવાબ નથી. જે નરેન્દ્રભાઈ 48 કરોડ લોકોને જે આ દેશમાં જેમના બેંકના ખાતા નતા એને જનધન ખાતા ખોલાવી આપે, જે નરેન્દ્રભાઈ બેઘર એવા ભારતીયોને 3 કરોડ ભારતીયોને તેમના આવાસો આપે, જે નરેન્દ્રભાઈ માતાઓને અને બહેનોને 10 કરોડ જેટલા ઉજ્જવલા ગેસ યોજના હેઠળ ગેસના બાટલાનું વિતરણ કરવા માટે સક્ષમ બને, જે નરેન્દ્રભાઈ 12 કરોડ ઘરે નળ પહોંચાડે, અને આજનો નીતિ આયોગનો રિપોર્ટ એવું કે છેલ્લા 10 વર્ષમાં 13.5 કરોડ જેટલા ભારતીયો ગરીબી રેખાની બહાર ઉપર જતા રહ્યા. આવી જ્યારે સિદ્ધિઓ હોય તે છતાં આ સિદ્ધિઓ ના દેખાય, અથવા મારે જોતી જ નથી, મને કમળો, મને બધું પીળું જ દેખાય છે, એવી
વિપક્ષની માનસિકતા હોય ત્યારે મને થાય છે કે આ દેશની પ્રજાએ ખૂબ શાણી, ખૂબ સમજુ, ખૂબ સુજ્ઞ છે. એને ખબર છે કે ઓપરેશન બાલાકોટ અને સર્જિકલ સ્ટ્રાઇક જો કરી શકે ને તો એ સક્ષમ નેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જ કરી શકે. ગલવાન ઘાટીમાં ચીનને જડબાતોડ જવાબ જો કોઈ આપી શકે તો એ નરેન્દ્રભાઈ જ આપી શકે. ચીનની સાથે અમારા સંબંધો અત્યારે સારા નથી એવું ડંકાની ચોટ ઉપર જો કોઈ કહી શકે તો એ નરેન્દ્રભાઈના શાસનમાં એસ જયશંકર તરીકે વિદેશ પ્રધાન જ કહી શકે. એ નરેન્દ્રભાઈ છે કે જે PLI ની સ્કીમ દ્વારા આખી મેન્યુફેક્ચરિંગ યુનિટોને ચાઇનામાંથી શિફ્ટ કરીને ઇન્ડિયા લઈ આવે. એ નરેન્દ્રભાઈના શાસનમાં જ શક્ય બને કે 7.2% નો GDP આટલા પોસ્ટ કોરોના એડવર્સ સર્કમસ્ટેન્સીસ પણ પછી હોય. અને હું અમુક દાખલા તો એવા આપું કે આખા NDA ના શાસનમાં અટલ બિહારી વાજપેયીજીનું શાસન હોય, નરેન્દ્રભાઈનું શાસન હોય, NDA ના શાસનકાળમાં ફુગાવાનો દર 6% થી ક્યારેય વધ્યો નથી. અને UPA ના શાસનમાં ફુગાવાનો દર 9% થી નીચે ક્યારેય આવ્યો નથી. અત્યારે તમને કહું અભિભાઈ, રિટેલ ઇન્ફ્લેશન 4.81%, ફૂડ ઇન્ફ્લેશન 4.5%, જે 1.4% એટલે 1.25% માઇનસ છે. હોલસેલ ઇન્ફ્લેશન WPI -4.12%. આપણું ફોરેક્સ રિઝર્વ જે UPA ના શાસનમાં $348 બિલિયન હતું, આજે $596 બિલિયન જેટલા સક્ષમ લેવલે પહોંચ્યું હોય. ઇન્ડિયા GDP આજે $3.75 ટ્રિલિયન ની ઇકોનોમી થઈ હોય, નરેન્દ્રભાઈનું શાસન 2014 માં આવ્યું હોય ત્યારે 10 આર્થિક મહાસત્તા હોય, અને આજે વર્ષ પછી એ 5મી આર્થિક મહાસત્તા બને અને 1.8 ટ્રિલિયન ની ઇકોનોમી જો 3.75 ટ્રિલિયન ની ઇકોનોમી બનતી હોય, પણ એ નરેન્દ્રભાઈના શાસનમાં ભારતમાં કોઈ વિકાસ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નીતિન ગડકરીને સાંભળવા લોકો આતુર થઈને બેસે. નીતિન ગડકરીનું ઇન્ટરવ્યુ આવતું હોય તો દરેક ભારતીય અભિભૂત થાય. એની ગૌરવની લાગણી થાય કે જે દેશમાં પહેલા 6 કિલોમીટર રોજના રોડ બનતા તેની જગ્યાએ 38 કિલોમીટરના રોડ બને છે. 1 લાખ કિલોમીટર જેટલા આંતરમાળખાકીય સુવિધા વાળા કામોને જોડતા રસ્તાઓ જો બનતા હોય, આવી પ્રગતિના પંથે આ દેશ ચાલી રહ્યો હોય, 17 એરપોર્ટ બન્યા હોય, વંદે ભારત ટ્રેન ચાલુ થઈ હોય, પાણી પીવું છે હેમંતભાઈ, સુખ અને સુવિધા મળતી હોય, આ કશું જ કોઈને દેખાતું નથી. મને એમ પછી વિપક્ષ એમ કે ના માત્ર નરેન્દ્રભાઈને હટાવવા છે, મોદી કબર ખુદેગી એવો જે સંકલ્પ હોય અને એવી જે વિભાવના હોય, એવા પક્ષને માટે કંઈ પણ કહેવું એ મને એવું લાગે છે કે આપણા શબ્દનો અને આપણી સમજનો વ્યય કરવા બરાબર છે. ચોક્કસ. પ્રશાંતભાઈ, તમારી પાસે આવું કે ખચકાટ અને અનિશ્ચિતતાઓ વચ્ચે વિપક્ષી દળોની બેઠક 17 અને 18 યોજાવાની છે એવું ચાલતું હતું, યોજાઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. ઇન્ડિયા નામ આપવામાં આવ્યું નવા ગઠબંધનને, અને બેઠક પૂર્ણ થયા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ પણ યોજવામાં આવીને એમાં જે પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે એના મુદ્દાઓ મારી પાસે છે. ખડગેએ કહ્યું કે જે પ્રકારે કેન્દ્ર સરકાર સ્વાયત્ત એજન્સીઓનો ઉપયોગ કરી વિરોધ પક્ષોને ડરાવી રહ્યું છે તેની નિંદા કરવામાં આવી બેઠકમાં. મમતા બેનર્જીએ બહુ આક્ષેપો કર્યા, એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે ભારત બચાવો દેશ બચાવો. અરે પણ પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે? તમારા પશ્ચિમ બંગાળ તો આખું લૂંટાઈ રહ્યું છે. જે તમારે પાર્ટી કરી રહી છે, જે ગ્રામ પંચાયત ચૂંટણીમાં પણ જે આપણે જોયું કે હિંસા, કોઈ પણ ચૂંટણી હોય હિંસા હિંસા હિંસા, TMCનો કંટ્રોલ જ નહીં, TMCના કાર્યકરો દ્વારા હિંસા કરવામાં આવતી હોય, ત્યારે આ પ્રકારના આરોપો લગાવી અને જે પ્રકારનું ઝુંબેશ ચાલુ કરી છે, અથવા તો ભાજપને હટાવવા અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા માટેની જે વિપક્ષોની નીતિ છે એ કેટલી યોગ્ય લાગે તમને? સૌથી પહેલા મને એવું લાગે છે, કારણ કે જ્યારથી આ વિપક્ષની એકજૂટતા જ્યારે મળવાનો પ્રયત્ન થયો, એટલે વિપક્ષ અથવા તો સત્તાધારી પક્ષ અલાયન્સીસને ક્યાંક ને ક્યાંક એકબીજા ક્રિટિસાઇઝ કરે છે. એટલે મને એવું ચોક્કસ યાદ કરાવવું પડે બંને પક્ષોને કે આ દેશમાં એટલે ઇન્દિરા ગાંધીના સુવર્ણ કાળ પછી, એટલે કેવું, અને એમના અવસાન પછી રાજીવ ગાંધીને જે તબલા તોડ મેજોરિટી મળી, એ પછી 2014 સુધી આ દેશ ગઠબંધનની સરકારથી જ ચાલ્યો છે. એ પછી NDA ની હોય કે UPA ની હોય, એટલે દેશમાં ગઠબંધન એક ભાગ છે, પ્રક્રિયાનો ભાગ છે. કારણ કે કોઈ પણ આપણા દેશમાં બે જ મુખ્ય પક્ષો છે, ભાજપ અને કોંગ્રેસ, જે આખા દેશમાં ફેલાયેલા છે. એક સમય એવો પણ હતો કે ભાજપ નહોતું,
અને કોંગ્રેસ પાસે કદાચ 543 માંથી 543 ઉમેદવાર ઉભા રાખવાની એક શક્તિ હતી. ભાજપ પાસે એ મેક્સિમમ એમણે આજ સુધી ઉભા રાખ્યા હોય તો 450 થી એનાથી બી થોડો ઓછો આંકડો હતો. આ પછી 19માં એ લોકો ઉભા રાખ્યા. એટલે ગઠબંધન એક પ્રક્રિયાનો ભાગ છે, એને આપણે ક્રિટિસાઇઝ બીજી કોઈ રીતે આપણે નથી કરતા. ઇન્ડિયા નામ આવ્યું એટલે મને બે રીતે હસવું આવ્યું. એક તો 2004માં ઇન્ડિયા સાઇનિંગ, અડવાણીના જે ફેક્ટર વર્ડ્સ હતા અને એ ક્યાંક સાઇનિંગમાં ન ચાલ્યું અને 2004માં યુપીની સરકાર આવી અને એનડીએની પડી. અને આ ઇન્ડિયા માનો કે આગળ જતા કાર્યરત વધારે પડતું થાય તો ભવિષ્યમાં પરિણામ ઉપર આપણે શું ચર્ચા કરી શકશું? ઇન્ડિયા હાર્યું કે ઇન્ડિયાએ મોદીને હરાવ્યું એમ. એટલે કોણ કોને હરાવે છે, કોણ કોને જીતાડે છે, થોડું એટલે નામ જે આપ્યું છે બહુ જ મને લાગે ટેકફુલી આપવામાં આવ્યું છે, કાં તો હજી આની ઉપર લિજિટિમેટ એટલે કે એક લીગાલિટી આસ્પેક્ટ બી ફેક્ટર કરી શકે છે. મારું એવું માનવું છે એક વિશ્લેષક તરીકે કે કદાચ કાલ ઉઠીને આને કોઈ કોર્ટમાં પડકારી શકે તો હું મારા ઘરનું નામ પણ ઇન્ડિયા ઘરનું નામ આપી શકું, લોકશાહી દેશ છે, પણ હું બીજા કોઈ મારા સંગઠનનું નામ ઇન્ડિયા આપું કે કેમ? આ એક મારો એક ક્વેશ્ચન માર્ક છે. રહ્યો સવાલ મૂળ વસ્તુ શું છે કે સરકાર બનાવી છે અને જીતવું છે. જીતવા માટે કેટલા 273 નો મેજિક ફિગર છે એ આપણે ક્યાંથી લાવીશું? માનો કે એનડીએ ની વાત કરીએ, હવે થોડું એનડીએ ઉપર હું આવું કે જે 38 ઘટક પક્ષોની આજની મિટિંગ અને આપણે વાત કરી 25 વર્ષ એટલે વાજપેયી અને અડવાણીએ જે એનડીએ શબ્દ આપ્યો 97ની સાલમાં અને જે સરકાર 13 દિવસની બની હતી એટલે એને સિલ્વર જ્યુબિલી જયારે આજે ઉજવી રહ્યા હોય તો 38 પક્ષમાં મને એવું લાગે છે 25 જેટલા પક્ષ એવા છે કે જે માત્ર પોતાની એક પ્રેઝન્સ પુરાઈ રહ્યા છે. કદાચ એમની લોકસભામાં એવી હાજરી નથી, બહુ બહોળી હાજરી નથી, એ લોકસભામાં એવું કશું બહુ મેજર ફેક્ટર કરી નથી શકતા. કદાચ વિધાનસભામાં વોટ શેર પોલરાઇઝેશન કરી શકે છે પણ લોકસભામાં એવું કોઈ પોલરાઇઝેશન નથી કરી શકતા. પણ છેલ્લા ઘણા સમયથી જે એલએપીને છોડીને જઈ રહ્યા છે એ એલિગેશન ન લાગે અને મારી પાસે તમારા કરતા વધારે પક્ષો છે એવી એક સૂચક હાજરી 2-3 છે મોટા પક્ષ. એમાં કે જયંત ચૌધરીની વાત હોય, આરએલએસપી ની વાત હોય, ચિરાગ પાસવાનની વાત હોય, જેમ બીજું નવીન પટનાયકની વાત કરી ઓડિશાની, આ બધા અવઢવ વાળાને ગમે ત્યારે જેડીએસ પણ આ બાજુ આવી શકે છે, કર્ણાટકમાંથી એનડીએમાં આવી શકે છે. એટલે એ એમની એક હાજરી પુરાઈ છે. રહ્યો સવાલ યુપીએનો, તો આખું આ યુપીએ 2.0 અને એનું નવું નામ ઇન્ડિયા, તો એનો સૌથી પહેલા તો મુખ્યત્વે ચહેરો અને ચહેરા બાબતમાં ઘણી બધી સ્પષ્ટતા માંગ્યા છતાં હજી મળી નથી. પણ યસ, એક બે વાર લાલુ યાદવના સંકેત, એક બે વાર મલ્લિકાર્જુન ખડગેના સંકેત એમણે કીધું છે કે અમે સમાધાન કરવા તૈયાર છીએ, અમે મોટા ભાઈ તરીકે અહમમાં નથી રહેવા માંગતા પણ બધાને ભેગા કરીએ છીએ. પણ ભેગા કરીને બી સૌથી વધુ સમાધાન આખી આ ફોર્મ્યુલામાં જો છે તો એ કોંગ્રેસના છેડે છે. કારણ કે મેં કીધું ને કે 230 સીટો એવી છે 543 માંથી કે જ્યાં કોંગ્રેસ ઓલમોસ્ટ કા નામ શેષ છે, કા બહુ ઝીરો છે, કા થર્ડ નંબરથી પણ નીચે છે. અને બીજી 200 સીટ હું તમને એવી ગણાવું કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે પણ એમાં કોંગ્રેસ કશું કરી શકતી નથી એમ. જેમ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, આ બધા જ્યાં કોંગ્રેસ ખરેખર બધું ભેગું કરો તો 20 સીટો નથી આવી, એટલે ડબલ ડિજિટ માંડ આવી છે અને છે જ નહીં. આનું તમે ટોટલ કરો તો ડબલ ડિજિટમાં નથી કોંગ્રેસ. તો આ કયા મુદ્દા આધારિત કોંગ્રેસ અથવા આખું સંગઠન ઇન્ડિયા અથવા તો યુપીએ એવું તો શું લઈને આવશે? ફોર્મ્યુલા, મેનિફેસ્ટો, મુદ્દા, નો ડાઉટ મુદ્દા એમની પાસે 1000 છે, હું ના નથી પાડતો. કારણ કે મેં પહેલો એવો દેશ જોયો કે જેમાં 10 વર્ષમાં પેટ્રોલનો ભાવ કદાચ 1 પણ રૂપિયો ઘટ્યો નથી. પહેલો એવો દેશ જોયો કે જેમાં ટામેટા લીંબુના ભાવ 300 રૂપિયા સુધી જાય છે. પહેલો એવો દેશ જોયો કે કદાચ ડુંગળીના ભાવ 150 રૂપિયા ક્રોસ કર્યા હોય ને જયારે કોઈ માઇનો લાલ એટલે કે મંત્રી સ્વરૂપે આવીને એનું જસ્ટિફિકેશન ના આપી શકે. પહેલો એવો દેશ જોયો છે કે જેમાં ડોલરની સામે એનો પ્રાઇસ 1-2 રૂપિયો નીચે નથી ઉતર્યો અને દિન પ્રતિદિન વધતો ગયો. લાગે છે 66 રૂપિયા 48 એટલે 56 કે 66 ની વચ્ચે હતો, એક્ઝેક્ટ આંકડો મારે જોવો પડશે, પણ આજની તારીખમાં તમે જુઓ તો 80 રૂપિયા ક્રોસ કરી ગયો છે. એટલે એ ડોલરની સામે રૂપિયો મજબૂત નથી થતો આપણો. આઈડિયલી ઇકોનોમી ભલે આપણે 5th લાર્જેસ્ટ છીએ, મુદ્દા 1000 છે પણ એ મુદ્દા જેમ હેમંતભાઈને મેં સાંભળ્યા બહુ મજા આવી. એટલે મને બી એવું થયું કે હેમંતભાઈ ની સભામાં હું બેઠો છું અને હેમંતભાઈ પ્રત્યે મને એટલું બધું, કારણ કે એમને સાંભળવા મને ગમે છે એટલે એમણે બહુ સરસ 2-3 મુદ્દા પણ આપ્યા. એટલે હું એ જ કહું છું કે એનડીએ પાસે જે મુદ્દા છે જે જનતાએ સાયલેન્ટલી સ્વીકારી અને એનડીએ તરફી વોટિંગ કરી અને એનડીએ ને સુકાન આપે છે, પણ આ જ નેગેટિવ મુદ્દા જે યુપીએ હોય કે કોંગ્રેસ હોય એ મુદ્દાને જનતાની વચ્ચે લઈ જઈને જનતાને એટલું કન્વિન્સ નથી કરી શકતી કે એ વોટમાં કન્વર્ટ થાય અને સત્તા સ્થાને યુપીએ કે કોંગ્રેસ બેસી શકે. બાકી અમુક મુદ્દા જેમ નીતિન ગડકરીની વાત બહુ વાજપેયી પછી આખા દેશમાં
વિપક્ષ એક નેતા તરીકે તમામ પક્ષો જે ઇક્વલ રિસ્પેક્ટ જો આપતા હોય, હું સ્પષ્ટ કહું છું, કદાચ તમારા માધ્યમથી કે કદાચ નરેન્દ્ર મોદી પ્રત્યે કોઈકને ધૃણા હશે, પણ નીતિન ગડકરી પ્રત્યે જો કોઈને ધૃણા હોય એવું ક્યાંય માનવા લાગે લોકસભામાં 59 જેટલા પક્ષો બેઠા છે, કોઈને ધૃણા નહીં હોય. એ સેલ્યુટ. બરાબર. અને નીતિન ગડકરીજી પણ જયારે બોલતા હોય છે ત્યારે એ પણ ખૂબ સન્માનજનક લોકોને આદર આપીને બોલે છે, કોઈ એમાં બાયસ રાખ્યા વગર. એ વાત સાચી છે કે હમણાં જ એક એવોર્ડ મળેલો છે કે દેશમાં 38 કિલોમીટરનો રોડ એક દિવસમાં બને છે. તો આ શું, આ પૈસો જે પેટ્રોલનો ભાવ વધારો, જે ટામેટાનો આપણે બાજુ પર મૂકી દઈએ, પણ પેટ્રોલનો હોય, જીએસટી નો હોય, ઓઇલ બોન્ડનો હોય કે બીજા જેટલા બી વધારે જે પૈસા ઉઘરાવવામાં આવે છે જીએસટીમાં, આપણે જે ગર્વ લઈએ છીએ, તો એ પૈસા બીજી તરફ સારા માર્ગે વપરાઈ રહ્યા છે, એ જનતાને ખબર છે, એટલે જનતા એને વોટિંગ કરી રહી છે. એની સામે કોંગ્રેસ ઓવરઓલ, કારણ કે જો બંનેના સારા નરસા પાસા છે. એક શાસન 2004 સુધીનું 4 થી 14 યુપીએ નું પણ જોયેલું છે કે વૈશ્વિક આર્થિક મંદી આવી ગઈ હોય અને અમેરિકા પણ દિવાળીયું થવાની તૈયારીમાં હોય, એવામાં પણ જો આપણે આપણી ઇકોનોમીને સાચવી શકી હોય મનમોહન સિંહ થકી, મનમોહન સિંહ પણ એમાંનું એક એવું અભિભૂત કે જેને હજી બી આપણે યાદ કરીએ કે બેસ્ટ ઇકોનોમિસ્ટ તરીકે કદાચ એને કોઈ પહોંચીને જોયું છે, અને 4 થી 24 નું શાસન જોયું છે, દરેકના પ્લસ દરેકના માઇનસ છે. તો જનતાને કન્વિન્સ કરીને 273 ઉપર પહેલા કોણ પહોંચે છે અને કેવી રીતે પહોંચે છે, એ રણનીતિ અને સીટની બટવારાની ફોર્મ્યુલા આજે યુપીએ 2 જે બની રહ્યું છે, કારણ કે એનડીએમાં તો બહુ ક્લિયર છે, ભાજપ ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરે સીટોના બટવારામાં, 1-2 સ્ટેટને બાદ કરતા. એમાં હવે આ વખતે એમની પાસે બિહાર નથી અને મહારાષ્ટ્રની અંદર અડધું એમણે બટવારો કરાઈ નાખ્યો છે, એટલે ભાજપને આ વખત તકલીફ પડવાની જ નથી ગઠબંધનમાં, કારણ કે એમને તો જ્યાં જેટલી સીટો કરવી છે લડાવી છે લડાવવાના છે. મુખ્ય સમાધાન કોંગ્રેસને કરવાનું છે કે ભાઈ એ વેસ્ટ બંગાળમાં એમના ઉમેદવાર ઉભા રાખશે, એ મહારાષ્ટ્રમાં એમના ઉમેદવાર ઉભા રાખશે, એ દિલ્હીની અંદર ઉભા રાખશે આમ આદમી પાર્ટીની સામે. એ એવા ઘણા સ્ટેટ છે કે જ્યાં એમના કોંગ્રેસે સમાધાન કરવાનું છે. તો એ સમાધાન કર્યા પછી બધા ભેગા થઈને 273 પહોંચશે કે કેમ, એ આપણે જોવાનું છે. ચોક્કસ. પરાગભાઈ, તમારી પાસે આવું, હેમખેમ મીટિંગ પતી ગઈ, મીટિંગ પૂરી થઈ, હેમખેમ 16/26 થઈ ગયા હવે, પરંતુ જે રીતે દરેકે દરેક પક્ષો જેટલા પણ છે અલગ અલગ વિચારધારા, સમાન વિચારધારા, એ લોકોની એક વિચારધારા એક જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવાની એક વિચારધારા છે, એમની તમામની એક વિચારધારા છે. પણ બીજા જે વિચારધારાઓ છે એ તમામની અલગ અલગ છે. દરેકે પોતપોતાના અલગ અલગ પક્ષોના નાક દબાવીને પોતાની શરતો મંજૂર કરાવી અને આ ગઠબંધનમાં જોડાયા છે. તો શરૂઆતમાં જ કોંગ્રેસનું નાક દબાઈને આમ આદમી પાર્ટી બેઠી હતી અને કોંગ્રેસનું નાક દબાવ્યું એટલે શ્વાસ લેવાની તકલીફ પડી, રૂંધાવા માંડ્યો, એટલે કોંગ્રેસે કીધું કે ચલો વટુકમના અમે સપોર્ટ કરીશું તમને. એવી રીતે પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જી નાક દબાઈને જ બેઠા છે, કોંગ્રેસ હજી શ્વાસ લઈ રહ્યું છે થોડું થોડું. એ જ્યારે રૂંધાશે એટલે ત્યારે એ બોલશે અને સ્વીકારી લેશે મમતા બેનર્જીની શરતો. જો આ બેઠકમાં બધું નક્કી કરવા માટે ભેગા થયા હતા, પરંતુ હવે આ બેઠકમાં ખાલી નામ નક્કી કરી શક્યા. હવે ત્રીજી બેઠક મળવાની છે મુંબઈમાં. મુંબઈમાં સીટ શેરિંગની વાત થવાની છે, કોમન મિનિમમ પ્રોગ્રામ ડિસાઇડ થશે, અલગ અલગ કમિટીઓ બનાવશે. આખી જે પ્લાન કર્યો છે એ આ પ્રકારનો કર્યો છે. તો આ પ્લાન સક્સેસ થશે ખરો? પરાગભાઈ, અનમ્યુટ કરજો તમારું. અનમ્યુટ પરાગભાઈ. હા, થોડું મોટેથી બોલો કે ફોન થોડો નજીક રાખો, અવાજ ઓછો આવે છે, ડલ આવે છે. હા પરાગભાઈ, અવાજ મ્યુટ બી નથી, અનમ્યુટ કરવું પડશે, વોઇસ પ્રોબ્લેમ છે, મ્યુટ નથી, અથવા તો વોલ્યુમ વધારવાનું હશે. પરાગભાઈ વોલ્યુમ વધારજો તમારું. હવે થોડું સંભળાય છે, હજી સહેજ વોલ્યુમ વધારો, એવું કરો. અવાજ ઓછો આવે છે. બિલકુલ ગયો. થોડું સંભળાય છે. કઈ પરાગભાઈ, તમે લોગ આઉટ કરીને પાછા લોગિન કરો, ત્યાં સુધી હું હેમંતભાઈ જોડે જઈ આવું, હેમંતભાઈને સવાલ પૂછી લઉં, ત્યાં સુધીમાં તમારો ટેકનિકલ પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ થઈ જાય. હેમંતભાઈ, તમને સવાલ કરું,
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોર્ટ બ્લેરમાં વીર સાવરકર એરપોર્ટના ટર્મિનલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું અને જે પ્રકારનું એમણે નિવેદન કર્યું અથવા જે પ્રકારનું કાર્યક્રમને સંબોધન કર્યું એમાં એમણે બહુ મસ્ત વાત કરી અને જે પ્રકારના પ્રહાર કર્યા પરિવારવાદ. કારણ કે આપણે જોઈએ છીએ કે જે ઇન્ડિયા યુપીએનો અસ્ત થયો અને ઇન્ડિયાનો ઉદય કર્યો વિપક્ષોએ, તો જે પ્રકારની વાત કરી એમાં એમણે સ્પષ્ટ કહ્યું કે પરિવારવાદમાં જે ખૂપેલી છે પાર્ટીઓ એ તમામ ભેગા થયા છે અને એ લોકોને દેશનો વિકાસ નહીં પરંતુ પોતાના પરિવારના વિકાસની ચિંતા છે. અને જે પ્રકારના પ્રહારો કર્યા અને એમણે અવધી ભાષામાં પણ કહ્યું કે અવધી ભાષામાં એક કાવ્ય વાંચ્યું અને એમાં કહ્યું કે ગીત કંઈ અલગ હોય છે, વસ્તુ કંઈ અલગ બતાવવામાં આવે છે, લેબલ કંઈક અલગ હોય છે અને માલ પણ બીજો કંઈક આપી દે છે. તો આ પ્રકારનું જે છે વિપક્ષોનું ગઠબંધન એ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું હોવાનું એમણે ઉલ્લેખ કર્યો. શું કહેવું તમારું આ બાબતે? પરાગભાઈને આપી છે કે તમે કહો એમ? તમને પૂછ્યું હેમંતભાઈ તમને પૂછ્યું. હા, મૂળ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી કે નફરત હૈ, घोटाले है, तुष्टीकरण है, मन काले है, परिवारवाद की आग को दशकों से देश हवाले है. અને એ રીતે એમણે ખૂબ સરસ રીતે સૂચક એક સંકેત સમગ્ર દેશની જનતાને આપ્યો કે જે લોકો ભેગા થયા છે આખરે એ લોકો કોણ છે એ તમે જુઓ. જમ્મુ કાશ્મીરથી તમે શરૂ કરો તો ઉમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લા એટલે નેશનલ પાર્ટી, અખિલેશ યાદવ એટલે સમાજવાદી પાર્ટી, મુલાયમસિંહ યાદવના હેર એપરન્ટ તરીકે, તેજસ્વી યાદવ એટલે લાલુ પ્રસાદ યાદવ અને રાષ્ટ્રીય જનતા દળ, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ ભલે આમાં નથી પણ કે ચંદ્રશેખર રાવ અને આખું એ ફેમિલી એ ટીઆરએસ. અહીંયા ગાંધી નહેરુ પરિવાર માટે તો કંઈ કહેવા જેવું છે નહીં. પંડિતજી વખતથી ચાલી આવતી એક પરંપરા છે. કોંગ્રેસમાં તો કોઈ કાર્યકર બિચારો ક્યારેય એવું સ્વપ્ન ના જોઈ શકે કે પોતે પ્રધાનમંત્રી કોંગ્રેસના રાજમાંથી થશે. ત્યાં સુધી ગાંધી નહેરુ પરિવારની બોલબાલા છે ત્યાં સુધી. આ બધી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જુઓ તો શરદ પવાર આખરે જતા જતા પણ સુપ્રિયા સુલેને જ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે બનાવતા ગયા. ભલે પ્રફુલ્લ પટેલને મન બનાવવા ખાતર જોડે રાખ્યા કે કોઈ કહી ના જાય કે મેં પરિવારવાદ આમાં અપનાવ્યો. એટલે અને તામિલનાડુમાં જુઓ તો ડીએમકે માં કરુણાનિધિ પછી એમ કે સ્ટાલિન. એટલે જે પક્ષના નેતાઓ, હવે તમને અભિજીતભાઈ તમે તો ખૂબ સારી રીતે જાણો છો કે તામિલનાડુમાં આના એક કેસ સેન્થિલ કરીને મિનિસ્ટર સામે આખા ઈડીના જે કેસને મજબૂત પુરાવા સાથે ચાલી રહ્યા છે. એ જ રીતે ગઈકાલે એમના ફાઇનાન્સ મિનિસ્ટર સામે પણ જે પ્રકારની તપાસ ચાલી અને એમાં પ્રાયોગિક પુરાવા એટલા બધા મજબૂત છે. આ બધા જ પક્ષના જે નેતાઓ છે એટલા માટે ભેગા થયા છે કે બધા એક આખો માહોલ એવો ઉભો કરે છે કે સરકાર ઈડી અને સીબીઆઈ નો ડર બતાડે છે. પણ ભાઈ ઈડી યુપીએના શાસનના 10 વર્ષના ગાળામાં 4,100 કરોડની સંપત્તિને જપ્ત કરી શકે, બેનામી સંપત્તિને, અને એની સામે નરેન્દ્રભાઈના શાસનમાં 10 વર્ષમાં 1,13,000 કરોડની બેનામી સંપત્તિને જપ્ત કરે તો આ દેશની સામાન્ય જનતાને માટે વપરાતા જે લાભાર્થીઓ માટેના નાણાં છે એ ક્યાંથી આવે છે આપણને ખબર પડે. પ્રશાંત ખૂબ સરસ વાત કરી. આંતરમાળખાકીય સુવિધાઓમાં નીતિન ગડકરીજી જે રીતે કામ કરી રહ્યા છે, આપણને એમ થાય કે એક જનધન ખાતાની યોજના, એક ક્રાંતિકારી યોજના નરેન્દ્રભાઈએ 2015માં જે શરૂ કરાવી, એના લીધે ડીબીટીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, કોઈ પણ સરકારી યોજના હોય એનો લાભ સીધો, ચાહે કિસાન સન્માન નિધિની યોજના હોય કે વિધવા સહાય હોય કે સિનિયર સિટીઝન માટેની સહાય હોય, કોરોના વખતની સહાય હોય, એ સીધે તમારા ખાતામાં જમા થાય. અભિજીતભાઈ 29 લાખ કરોડ રૂપિયા દેશના નાગરિકોના ખાતામાં સીધા ગયા. એક બાજુ સ્વર્ગસ્થ રાજીવજી આપણને કહેતા કે 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા લોકો સુધી પહોંચે છે, હું દિલ્હીથી મોકલું છું, અને 85 પૈસા થવી જાય છે. અહીંયા તો આખો રૂપિયો જો દરેક નાગરિકના ખાતામાં જતો હોય તો મને ચોક્કસપણે લાગે છે કે નરેન્દ્રભાઈએ ક્યાંક ને ક્યાંક એવા સારા કામ કર્યા છે કે જેના લીધે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે દેશની જનતા એમને આશીર્વાદ આપે છે. અને કયા લોકશાહી વિરોધી વાતાવરણની વિપક્ષ વાત કરે છે. મને એમ થાય કે જે નહેરુ ગાંધી પરિવારના શાસનમાં 95 વખત રાષ્ટ્રપતિ શાસન લદાયું, નરેન્દ્રભાઈ શાસનના 10 વર્ષના ઇતિહાસમાં મને એક દાખલો અભિજીતભાઈ એવો બતાડો
કે જ્યાં રાજકીય કિન્નાખોરી રાખીને કોઈ રાજ્યની સરકારને બરતરફ કરી દીધી હોય અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી હોય, રાજકીય કિન્નાખોરીની હિસાબ બરાબર. એવો એક બનાવ નરેન્દ્રભાઈના શાસનમાં હોય તો બતાડો. અને તમે પછી એમ કહો કે અહીંયા લોકશાહી વિરોધી વાતાવરણ છે. લોકશાહી વિરોધી વાતાવરણ તો આ દરેક પરિવારવાદી પાર્ટી છે એ પાર્ટીમાં સિંચાયેલું છે, એના ડીએનએ માં છે કે જ્યાં કોઈ કાર્યકરને ત્યાં જે પાર્ટીનો સર્વોચ્ચ નેતા છે એ સામે અવાજ કરવાની સત્તા નથી. તમે હમણાં જ અભિજીતભાઈ, મને એનું સરસ ગમ્યું કે આમ આદમી પાર્ટીએ નાક દબાવ્યું કે તમારે સરકારના ઓર્ડિનન્સનો વિરોધ કરવાનો છે તો અમે આ બેઠકમાં સામેલ થઈશું. દીક્ષિતજી, શીલા દીક્ષિતજી, સન્માનીય શીલા દીક્ષિતજી, જેમણે દિલ્હીમાં ખરેખર વિકાસના કામ કર્યા, આપણે સ્વીકારવું પડે. હવે એ શીલા દીક્ષિતજીના પુત્ર સંદીપ દીક્ષિતજી એમ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને કોઈ પણ પ્રકારની સત્તા આપવી એટલે દિલ્હીમાં ખરેખર નુકસાન અને તબાહી નોતરવા બરાબર છે. આ ઓર્ડિનન્સને સપોર્ટ કરવો જોઈએ. અરવિંદ કેજરીવાલે દિલ્હીની માત્ર ખરાબી કરી છે કે સંદીપજીને ચૂપ થઈ જવું પડે, અજય માકેન્જીને ચૂપ થઈ જવું પડે અને કોંગ્રેસની શીર્ષસ્થ નેતાગીરી એવું કે અરવિંદ કેજરીવાલને આપણે સપોર્ટ કરવાનો અને ઓર્ડિનન્સનો વિરોધ કરવાનો. કેમ વિરોધ કરવાનો? માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે, એના માટે થઈને. અને અરવિંદ કેજરીવાલ ઓર્ડિનન્સનો વિરોધ કરે છે એ પણ આપણે જનતાએ જાણવું જોઈએ. કારણ કે એક્સાઇઝ કાંડમાં, શરાબ ગોટાળામાં જે 1800 થી 2000 કરોડ રૂપિયાની હેરફેર, એની ફાઇલો ત્યાં સરકારી કચેરીઓમાં પડી છે અને ત્યાંના રેવન્યુ ખાતામાં ત્યાંના ડિપાર્ટમેન્ટમાંથી ઓફિસરોની બદલી પોતાના હાથમાં રાખીને ફાઇલોને રફે દફે કરવી છે. એવું કેજરીવાલની જે પોતાની માનસિકતા હોય અને એ ઓર્ડિનન્સનો વિરોધ કરી રહ્યા હોય તો કોંગ્રેસ એ ઓર્ડિનન્સ માટે આમ આદમી પાર્ટી બેસે કે જે અરવિંદ કેજરીવાલ એવું કહે છે કે દિલ્હી ને પંજાબમાં 50 વર્ષ સુધી બીજી કોઈ પાર્ટીને પ્રવેશવા નહીં દો. કોંગ્રેસ આના ખરાબી ગુજરાતમાં તમે જોયો 156 સીટો ભારતીય જનતા પાર્ટીને આવી, સૌથી મોટો વાળો પ્રશાંતભાઈ તો મારી જોડે બેઠા છે, એમને ખબર છે કે કોંગ્રેસની ખાના ખરાબી કોણે કરી છે. અને તે છતાંય તમે તમારી પાર્ટી ગોર ખોદીને એ અરવિંદ કેજરીવાલના સપોર્ટ લેવા માટે થઈને તમે આ અવતાવાદિતા વાળું ગઠબંધન કરો, ત્યારે આ પાર્ટીનું ભવિષ્ય શું છે એ પાર્ટીના સુજ્ઞ સિનિયર સિટીઝનો જે એમણે વિચારવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીને એનડીએ માટે તો ખરેખર આનંદનો વિષય છે કે આ જ આંતર વિગ્રહ વાળી પાર્ટીઓ એક સાથે ભેગી થઈ છે. ઉમર અબ્દુલ્લા જયારે એમ કહેતા હોય કે ઓર્ડિનન્સને સપોર્ટ કરતા પહેલા અરવિંદ કેજરીવાલ એવી સ્થિતિ સ્પષ્ટ કરે કે 370 ની કલમ માટે એમણે શું કહેવું છે, એ ઉમર અબ્દુલ્લા બીજા પાર્ટીઓને નહીં પૂછે, કોંગ્રેસને નહીં પૂછે કે 370 ની કલમ માટે તમારે શું કહેવું છે. એ વખતે કોંગ્રેસની પાસે શું જવાબ હશે, આમ આદમી પાર્ટી માટે શું જવાબ હશે, આ બધા ગઠબંધનમાં કોમન મિનિમમ પ્રોગ્રામ શું હશે એ તો વિચારવો રહ્યો. કોમન પ્રોગ્રામ નરેન્દ્રભાઈને જ હટાવવાનો હોય તો દેશ જાણે છે કે નરેન્દ્રભાઈને અમરે રાખવા છે કે નરેન્દ્રભાઈને હટાવવા છે. બરાબર. દેશની જનતાને આપણે કહેવાની જરાય જરૂર નહીં પડે એટલું મને ચોક્કસ. પરાગભાઈ, તમને મેં સવાલ કર્યો તો તમારી પાસે પાછો આવું કે જે પ્રકારે એકબીજાના નાક દબાઈને પોતાની શરતો મંજૂર કરાવવાનું વિપક્ષોની જે બેઠક થઈ એમાં એ પહેલાં થયું હતું. હવે જ્યારે બેઠકની શેરિંગ માટેની પછી પેટા સમિતિ કોમન મિનિમમ પ્રોગ્રામ વગેરે બાબતોની નિર્ણય કરવા માટે મુંબઈમાં બેઠક થવાની છે. ક્યારે થવાની છે એ ડેટ નથી ડિક્લેર કરી, પરંતુ મુંબઈમાં બેઠક થશે એવું કહી દીધું છે. તો આ સંજોગોમાં કોંગ્રેસ પાસે વિકલ્પ કયા? દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી નથી ઈચ્છતી કોંગ્રેસ આવે મેદાનમાં. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પણ નથી ઈચ્છી રહ્યા કે કોંગ્રેસ આવે મેદાનમાં. એવી રીતે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી પણ નથી ઈચ્છતી કે કોંગ્રેસ આવે ત્યાં આગળ ઉત્તર પ્રદેશમાં, કારણ કે ત્યાં આગળ કોઈ વજૂદ નથી. આ 3 રાજ્યોમાં જ વજૂદ નથી. તો કયા આધાર ઉપર કોંગ્રેસ આ વખતે 2024માં આગળ વધશે? વિજિતભાઈ, થોડોક ટાઈમ લઈશ કારણ કે મારો સ્લોટ જરાક. હા, તમને પૂરેપૂરો સમય આપ્યો, તમને પૂરો સમય આપ્યો મેં. સૌથી પહેલા તો જેમ અત્યારે ગઠબંધન બન્યું ને હેમંત ભટ્ટ સાહેબ ભારતીય જનતા પાર્ટીના, એમણે બહુ થોડું ભાષણ ટાઈપમાં અત્યારે ડિબેટ કરી. સમજી શકાય છે કારણ કે શું છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી એકલા જ ભાષણ કરે છે, બીજા કોઈ નેતાઓને કરવા દેતા નથી, એટલે સમજી શકાય છે. પણ કહેવાનો મતલબ એમ છે કે જેમ 2014 પહેલા યુપીએ હતી અને એનડીએ બી પોતે ગઠબંધન કરતું હતું, એનડીએ બી સંસદ રચતું હતું, એનડીએ બી
એવા લોકો જોડે ગઠબંધન કરતું હતું, મજબૂરી હતી, જેથી કરીને યુપીએ ને સત્તા પરથી હટાવી શકાય. એમ કોંગ્રેસ પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી જોડે દુશ્મની છે એવો એક ભ્રમ ભારતીય જનતા પાર્ટીએ ફેલાયો છે. આ જ ભ્રમ 2019માં ફેલાયો હતો. મેં અકેલા હું એના ઉપર એક ગીત બનાવ્યું, આમ એકલા ચાલતા હોય, પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મસ્ત વાગતું હોય. ભાઈ તમે અકેલા શેર છો, સિંહ છો, તો પછી 38 જણાને ભેગા કરવાની જરૂર ક્યાં છે? 2019માં બી તમે 21 જણાને ભેગા કર્યા હતા. 56 ઇંચની સાચીને સિંહને આટલો બધો ડર કેમ લાગે છે? આ બીજા લોકોને કોઈને કોંગ્રેસ છે કે બીજી પાર્ટીઓનું કોઈ વજૂદ જ ના હોય. અને ભારત આટલો મોટો દેશ છે, તમારા દરેક રાજ્ય પર તમારી પોતાની સત્તા હોવી એ શક્યતા નથી. બધા જ અત્યારે આ પક્ષો એક મંચ ઉપર કેમ ભેગા થવા માટે મજબૂર બન્યા છે એ જોવાની જરૂર છે ને અભિજીતભાઈ. જયારે તમે સાચી વાત કરી ખડગેજીએ અને મમતા બેનર્જીએ કે ભાઈ સહાયક એજન્સીઓને વિરોધ પક્ષોની સામે બેફામ ઉપયોગ કરવામાં આવે. હમણાં હેમંતભાઈ ભટ્ટ એક દાખલો માંગતા હતા કે કઈ સત્તા અમે 69 જેટલી વખત સત્તાઓ પાડી દીધી, આવો એક દાખલો બતાવો. તો તમે કર્ણાટકમાં બી આવી રીતે સત્તા પાડી હતી, તમે મધ્યપ્રદેશમાં પણ આ જ રીતે ચૂંટાયેલી સત્તાઓ પાડેલી છે. તમે ગવર્નર ના જોડે, ઈડી ના જોડે, સીબીઆઈ ના જોડે કેટલીય સત્તાઓ પાડી છે, કેટલાય લોકોને તમારા વોશિંગ મશીનમાં નાખ્યા છે. તમે અજીત પવાર છે, જેનું ઈડીમાં સૌથી મોટું ઉપર નામ છે, હવે તમારા વોશિંગ મશીનમાં આવી ગયા તો એવા ચોખ્ખા થઈ ગયા. આવા તો અનેક દાખલા છે. તમે આવા દાખલા કેમ બોલતા નથી? તમે પરિવારની વાત કામ કરતા હોય છે. આમાં શું છે અભિજીતભાઈ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા પ્રવક્તા જયારે ડિબેટ કરે ને ત્યારે અમુક સ્ક્રિપ્ટેડ એમના શબ્દો ફિક્સ જ હોય છે. પરિવારવાદમાં નહેરુ ખાનદાન પરાગભાઈ તમને રોકવા માંગુ, સોરી તમને રોકવા માંગુ છું. તમારો ટાઈમ છે, તમારો સ્લોટ છે, પણ તેમ છતાં હું રોકું છું તમને. તમે સ્વીકારો છો કે નહીં કે જે વિપક્ષના 26 પક્ષો ભેગા થયા એમાં મોટા ભાગના પક્ષો પરિવારવાદથી ચાલતા છે, પરિવારમાં ચાલે છે પાર્ટી? કોંગ્રેસ હોય, એનસીપી કોંગ્રેસ હોય, શરદ પવારની એનસીપી હોય, ઉદ્ધવ ઠાકરેની શિવસેના હોય કે પછી નહીં સાંભળો, નેશનલ કોન્ફરન્સ હોય કે પછી મહેબૂબા મુફ્તીની હોય કે પછી અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી હોય. હજી કેટલા નામ ગણાવું? બોલો, હજી ગણાવો બીજા. મેં ક્યાં ના પાડી કે પરિવારને? તો પછી પરિવારવાદ ઉપરનો આરોપ થાય તને એમાં વાંધો શું આવે છે કોંગ્રેસને? કોંગ્રેસમાં પણ છે જ ને, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા. બોલવા દો ને સાહેબ. પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીમાં છે એવું મને બી જનતાને બતાવવા દો ને. એક તરફી કેમ પોલિંગ કરવાની? આપો ઉદાહરણ, આપો ઉદાહરણ આપો. અનુરાગ ઠાકુર, અનુરાગસિંહ ધુમલ, રાજનાથસિંહ, પંકજસિંહ, વેદ પ્રકાશ ગોયલ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિલેશ રાણે, કિરણ રિજિજુ, રાવ ઇન્દ્રજીત સિંહ, શાંતનુ, પછી પેલા કૈલાસ વિજયવર્ગીના પુત્ર આકાશ વિજયવર્ગી, આરપીએન સિંહ, જીતન પ્રસાદ, દેવેન્દ્ર ફડણવીસ. આ બધા પરિવાર. જીતેન પ્રસાદ તો પહેલા કોંગ્રેસમાં હતા. જીતેન પ્રસાદ તો કોંગ્રેસમાં હતા પહેલા. અત્યારે તો વોશિંગ, પણ બાકીના નામ તો મેં તમને કીધા ને. પરિવારવાદ તમે જે પાર્ટીઓને ગણાવો એમાં જેવું તો ના હોય ને અભિજીતભાઈ. આપણે આપણી તરફની બી આંગળીઓને જોવી પડે. પ્રજા મૂર્ખ નથી. પ્રજા એટલા માટે મૂર્ખ નથી કે 10 વર્ષની અંદર એન્ટી ઇન્કમ્બન્સી આજે બહુ જ ઊંચા લેવલ પર જતી રહી છે. અને એનું એન્ટી ઇન્કમ્બન્સી એનું કારણ એ છે કે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે, બેરોજગારી છે. એમણે કીધું કે ફલાણા એમના આંકડા જે એમણે કીધા 4.18 થી વધારે ફુગાવો નથી ને 7.2% જીડીપી નથી. આંકડા સાચા છે ભાઈ? તમારો જીડીપી 4% થી વધારે નથી. તમારો ફુગાવો આંકડો તમે કહેતા, જો ફુગાવો કંટ્રોલમાં હોય આટલો, તો તમને આ ચીજ વસ્તુઓ 300 રૂપિયા ટામેટા, 300 રૂપિયા આદુ, 2000 રૂપિયા જીરું, 3200 રૂપિયા તેલનો ડબ્બો સુકરવા મળતો હોય. તમે ભ્રષ્ટાચારની વાત કરો છો. નરેન્દ્રભાઈ કાયમ ભ્રષ્ટાચારની વાત કરતા હતા ફ્રાન્સ અમેરિકાથી આવીને. એમણે ભ્રષ્ટાચાર જૂના જે કેસો જે ઓલરેડી જે કોંગ્રેસ પાર્ટી ઉપર એ વખતે 2G સ્કેમ અને કોયલા સ્કેમના જે હતા, જેનાથી સુપ્રીમ કોર્ટે એમને આઝાદ કરી દીધા છે. તમે તમારા ભ્રષ્ટાચારની તો વાત જ નથી કરતા. હાલમાં જે ગુજરાતની અંદર 20,000 કરોડનું જમીનનું કૌભાંડનું પેલા કલેક્ટર લાંગાનું જે ભ્રષ્ટાચાર છે, મુલાસરા જમીન કંપાઉન્ડ,
જેમાં તમે ગૌચરની અને બીજી સરકારશ્રીની જમીનો વેચી નાખી છે. એમાં લાંગા એકલા નથી, એમાં લાંગાને એકલાને આટલી ઓથોરિટી ના હોય. એમાં ગુજરાતની કેબિનેટ આખી સંડોવાયેલી છે. એ વખતના સીએમ પોતે સંડોવાયેલા છે. હવે અત્યારે બધા જ નેતાઓ ગુજરાતના આ દૂધે ધોયેલા નેતાઓ હવે એમને બચાવવામાં લાગી ગયા છે. નોટબંધીનું 4 લાખ કરોડનું કૌભાંડ છે, સૈયદ પરિવાર 2 લાખ કરોડનું કૌભાંડ છે, મહેશ સાવનું 14,000 કરોડનું કૌભાંડ છે, જીપીએસસી નું 18,000 કરોડનું કૌભાંડ છે, 33,000 ટાટા નેનું કૌભાંડ છે. આવા અનેક કૌભાંડ છે. બીજા રાજ્યોનું કૌભાંડ છે. કૌભાંડોની સંખ્યા 200 છે અને આ 200 ના કૌભાંડ તો આપણે આંકડામાં સરવાળો મારીએ તો મોબાઈલના આંકડાની બહાર નીકળી જાય. બાકી હું થોડીક સ્ટેટિસ્ટિકની વાત કરીશ અભિજીતભાઈ. અત્યારે યુપીએ છે એમાં એનો વોટ શેર અગર 2019 નો તમે જોવા જાઓ એનડીએ અને યુપી નો, તો એ વખતે બી કોંગ્રેસ જોડે લગભગ 12 કરોડ વોટ અને કોંગ્રેસના વોટ હંમેશા કમિટેડ વોટ હોય છે. ભારતીય જનતા પાર્ટીને એ વખતે સૌથી વધારે વોટનો ફાયદો થયો હોય તો ઓબીસી વોટનો થયેલો અને દલિત વોટનો. અને કદાચ એ વખતે એટલા માટે થયેલું કે એક રાષ્ટ્રીયવાદનું મોજું ફરીથી વળેલું, રાષ્ટ્રીયવાદનું મોજું ફરી અને એક હતું એમનું હિન્દુત્વવાદનું મોજું. રાષ્ટ્રીયવાદ એટલા માટે હતો કારણ કે આપણા ભટ્ટ સાહેબે એવું કીધું કે ફક્ત નરેન્દ્રભાઈમાં જે તાકાત હતી કે બાલાકોટની અંદર 2 બોમ્બ જઈને નાખી આવે. એ બોમ્બ નાખ્યા પછી આજે પણ કાશ્મીરની અંદર આતંકવાદ યથાવત છે. કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. 370 ની કલમ હટાવ્યા વખતથી તમે હેમંતભાઈ પોતે તો સાંસદ રહી ચુક્યા છે, આ પોતે પણ મકાન લઈને ત્યાં રહી નથી શકતા એવી પરિસ્થિતિ છે. તો તમે કઈ રીતે તમે એમ કહો છો કે આ દેશમાં દરેક જણા સુરક્ષિત છે? હવે તમે આ વખતે યુસીસી ના સહારે છો. યુસીસી કોઈ ખોટી વાત નથી, લાવો બહુ સારી વાત છે. પરંતુ યુસીસી નો ગેરઉપયોગ તમે ના કરો કે યુસીસી લાવવાથી મુસ્લિમોની વસ્તી ઘટી જશે, છોકરીઓ ભાગતી ત્યાં બંધ થઈ જશે કે દાઢી રાખતા બંધ થઈ જશે. આ તમારો મોદી સાહેબનો એક અપપ્રચાર. બીજી વાત કે ટીએમસી જે છે, ટીએમસી હોય કે શિવસેના હોય કે એનસીપી હોય અથવા તો આમ આદમી પાર્ટી હોય, એને રાજકીય સ્તરે ક્યાંક કચવાટ હશે. પરંતુ આજે જોવાનું એ છે કે આજે કેમ એ લોકો યુપીએમાં એક છત નીચે ભેગા થયા છે. કારણ કે દરેકનો સર્વાઈવલનો પ્રોબ્લેમ થઈ ગયો છે સાહેબ. એ જે રાજ્યોમાં જે તે પક્ષો છે, સ્થાનિક પક્ષો છે, શું એમને છૂટા વગર આવી ગયા છે? શું ત્યાંના લોકો એમને વોટ નથી આપ્યા? તો પછી શા માટે તમે સરકારી સંસ્થાઓ, ન્યાયતંત્રનો અને દરેકનો ખોટો ઉપયોગ કરી અને તેમની સંસ્થાઓને તમે ખરાબ કરવાનો, એને ડિમોલિશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા? તો શું આ લોકશાહીનું ખૂન નથી? તમે કહો છો લોકશાહીનું ખૂન નથી, તો આને શું કહેવાય? બીજી વસ્તુ કે હવે જે ગઠબંધન થયું છે એમાં જે તથ્ય જે ગઠબંધનના છે એમાં ટીડીપી છે. ટીડીપી નો વોટ શેર 1.25 કરોડ છે. બસપાનો વોટ શેર 2.22 કરોડ છે. અકાલીદળનો 37 લાખ વોટ છે. વાયએસનો 1.5 કરોડ છે અને બીજું જનતા દળનો 1 કરોડ છે. જે બીજું જનતા દળની હમણાં ભટ્ટ સાહેબ, હેમંત ભટ્ટ સાહેબ એમને વખાણતા હતા એ. પરંતુ આ જે ઘટક પક્ષો છે હજી તટસ્થ છે. એ લોકોએ જોઈ છે, તેલ જોવે છે, તેલની ધાર જોવે છે કે યુપીએ અને એનડીએ ની અંદર જો યુપી નું પલડું કાલે થાય તે તો તટસ્થ જ છે, તો એમને આ બાજુ બેસતા ક્યાંય વાર નહીં લાગે. બરાબર. તો આવનારા સમયમાં એ જોવાનું છે કે રાજ્યોના ઇલેક્શન પછી તમારી સમક્ષ વધારે પરિસ્થિતિ ક્લિયર થઈ જશે. જેમ પ્રશાંતભાઈ કે 200 સીટની અંદર 20 થી 25 સીટો જ કોંગ્રેસની છે. પરંતુ એ 10 વર્ષ પહેલાની પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ બહુ બદલાઈ છે. આજનો મતદાર, એમાં ખાસ કરીને ઓબીસી ને દલિત મતદારને ખબર પડી ગઈ છે કે જયારે પણ ઇલેક્શન આવે છે ત્યારે અમે બધા હિન્દુઓ હોઈએ છીએ. અમે હિન્દુઓને માઇનોરિટીથી ડરાવવામાં આવે છે, એક ડરની રાજનીતિ ભેગી કરવામાં આવે છે. જેવું ઇલેક્શન પતે ત્યારે અમે ઓબીસી બની જઈએ છીએ, અમે એસટી બની જઈએ છીએ, એસટી બની જઈએ છીએ અને અમને કોઈ પણ પ્રકારના ઓબીસી, એસટી, એસટી ના લાભ મળતા નથી. અને છેલ્લે પૂરું કરી સાહેબ, મણિપુર છેલ્લા 90 દિવસથી સળગી રહ્યું છે. વિશ્વગુરુ શ્રી નરેન્દ્રભાઈ આપણા જઈ આયા, અમેરિકા જઈ આયા, ફ્રાન્સ જઈ આયા, અહીંયા જઈ આયા, પરંતુ એમનું ટ્રેન કે એમની ગાડી એકે વખત મણિપુર તરફ જતી નથી. એ જોઈ રહી છે મણિપુર સળગી રહ્યું છે અને મણિપુર કોણ હિસાબે સળગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી
શક્તિને કારણે સર્જી રહ્યું છે. ત્યાં પણ એમે બે કોમો શાંતિથી રહેતી હતી, ચોક્કસ. નાગા અને મેતેઈ શાંતિથી રહેતા હતા. મેતેઈને પણ નાગા અને કુકીની જેમ એમણે એસટી નો દરજ્જો આપ્યો, હિન્દુત્વનું ત્યાં કાર્ડ રમવાનું શરૂઆત કરી. ત્યાં મુસ્લિમો તો પીછા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી ભાગલા કરો અને રાજ કરોની નીતિ વારસાઓ મળી છે અંગ્રેજોની, એનાથી મજબૂર છે. એટલા માટે થઈને આખું મણિપુર સળગી રહ્યું છે. ચોક્કસ ચોક્કસ. પ્રશાંતભાઈ, છેલ્લો સવાલ તમને કરું, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. જે પ્રકારે ઇન્ડિયાની રચના કરવામાં આવી ગઠબંધનની, અને એક જ એજન્ડા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા, અને એ લોકોનો જે કોમન મિનિમમ પ્રોગ્રામ આવશે એમાં કઈ કઈ વસ્તુઓ મુખ્ય રહેશે, અને શું આ ઇન્ડિયા આ વખતે 2024માં એનડીએને માત આપી શકશે કે પછી 2019ની માફક જ એનું પિલ્લું વળી જશે? શું કહેવું છે તમારું? 14ની પરિસ્થિતિ અને એના કરતા 19ની પરિસ્થિતિ સાવ અલગ હતી. અત્યારે ડેફિનેટલી મેં કીધું એમ, જો મુદ્દાઓ તો 1000 છે દેશમાં, અને લોકોએ મતદારોએ એનાલિસિસ કરીને મત આપવાના છે. ઇન્ડિયા અથવા તો વિપક્ષ બધા જે એક થયા, 26 જેટલા પક્ષો એક થાય છે, કદાચ હજી એક બે એડ થાય કે એક બે નીકળી જાય, અને એ જે ફાઇટ આપી, અને હું એવું માનું છું કે આ લોકશાહીમાં જ્યારે લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટણી થતી હોય એના પરિણામ કસમે કસ કે કાંટે કે ટક્કર તો હોવા જ જોઈએ. બધું એક તરફી જો જાય તો એમાં એ મજા છે જ નહીં. તો આપણે આ દેશમાં, એટલે એ દેશમાં મજા નથી. એમ આ ગઈ વખતે લગભગ એક તરફી થવા માંડીને 303 કે 353, અને આ બધો એટલે ટ્રિપલ ડિજિટમાં પણ ના આવ્યો 3 આંકડામાં. એમ આ કાંઠે કી ટક્કર આપે અને ફાઇટ સારી આપે, અને બીજું વિચારધારા, મુખ્ય વસ્તુ છે વિચારધારા. જેમ તમે કીધું એમ કે ખાલી મોદીને હરાવો એવું પણ નથી ને, વિચારધારાની પણ એક લડાઈ છે. ક્યાં કોંગ્રેસ છે, ક્યાં ભાજપ છે, ક્યાં બીજા બધા પક્ષો છે. એ જે પક્ષો છે અલ્ટિમેટલી તો કોંગ્રેસમાંથી બહાર બનેલા છે. એ પછી ટીએમસી હોય કે શરદ પવારની એનસીપી હોય, અમુક લોકો ભલે હવે ભેળ બની ગઈ છે આની અંદર, પણ ઓવરઓલ વિચારધારાની લડાઈ થાય, પણ દેશ હિતમાં લડાઈ થાય, જનતાની ફલશ્રુતિ માટે લડાઈ થાય, જનતાના મુદ્દાના નિરાકરણ માટે લડાઈ થાય. ખાલી અમે સારા છીએ, અમે આપી રહ્યા છીએ, અમે આમના કરતા બહુ સારા છીએ, એ ભ્રષ્ટાચારી નથી, અમે એ છે ને અમે નથી, એમણે તો નકરું ખરાબ જ કર્યું છે, એવું નહીં. પણ તમે ખરેખર જનતા હિતમાં બેઠા છો, આ દેશને કોઈક અલગ ફલક પર લઈ જવા માટે બેઠા છો. કારણ કે અત્યારે આમ જોવા જાઓ તો ઇન્ડિયા ભલે 5th લાર્જેસ્ટ ઇકોનોમીમાં છે, પણ હજી ઘણા બધા, માનો કે હંગર ઇન્ડેક્સની આપણે વાત કરીએ, હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીએ, પર કેપિટા ઇન્કમની વાત કરીએ, પર કેપિટા ડેટની વાત કરીએ, આ બધા ફેક્ટરમાં હજી ઇન્ડિયા ઘણું પાછળ છે. હાલની તારીખમાં પણ આજના ગુજરાતમાં, દાહોદમાં 38% કરતા વધારે ગરીબી ત્યાં રહેલી છે. આજે જ આપણે પ્રિન્ટ મીડિયાના ફર્સ્ટ પેજ ઉપર આ બધી ગરીબ ઇન્ડેક્સ લખેલો છે કે કેટલા, એટલે ભલે 10% ઘટી, પણ ક્યાં ક્યાં વધી છે એ પણ છે. એટલે આ બધા ફેક્ટરથી હજી પણ ઇન્ડિયા એ લેવલે નથી પહોંચ્યું કે આપણે એને વિકસિત દેશમાં ગણી શકીએ. વિકસિત અને અંડર ડેવલપમેન્ટ, આ બે જે ડેફિનેશન છે એમાં હજી આપણે અંડર ડેવલપમેન્ટની બહાર નીકળી શક્યા નથી. તો એ દિશામાં કોણ લઈ જશે એ જનતાએ નક્કી કરી અને વોટિંગ કરી અને પછી સત્તા સ્થાને એમને બેસાડવાના છે. મેં કીધું એમ ફરી એકવાર કે બંને પાસે પોતપોતાના એક અલગ પોઝિટિવ મુદ્દા છે, બંને પાસે એકબીજા માટે નેગેટિવ મુદ્દા પુષ્કળ છે. 2019ની પરિસ્થિતિ હું ખરેખર ક્યાંય ગણતો નથી, પણ આ વખતે વાતાવરણ એટલા માટે કદાચ ચેન્જ થાય કે 2019માં કોંગ્રેસ કદાચ 2 જ રાજ્યો પૂરતું સીમિત, ગુજરાત એટલે એ વખતે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આવી ગયું હતું, એટલે 3 રાજ્યો પૂરતી સીમિત હતી, જે અત્યારે કદાચ 7 રાજ્યોમાં જશે. પણ ગઈ વખતે જો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સારી રીતે જીતી શકાયા પછી 3 જ મહિનાના અંતરમાં લોકસભામાં એક બી સીટ નથી આવી એમાંથી, એ 3 રાજ્યોમાંથી, મધ્યપ્રદેશને વાત કરતા. તો આ વખતે તો હિમાચલ, કર્ણાટક, હજી આ 3 આવી રહ્યા છે. આ બધાની જો અસર પડે, અને ખાસ કરીને ભારત જોડો યાત્રા, હવે એમાં બી 2.0 આવવાનું છે, જે આસામથી ગુજરાત સુધી આવશે. તો એ 2.0, કારણ કે 1ની આપણે સફળતા થોડી ઘણી કર્ણાટકમાં જોવા મળી છે, હિમાચલમાં મળી છે, તો એ 2.0ની સફળતા કેટલી કામ કરે છે, બધા પક્ષો ભેગા થઈને કોને શિરમોર કરે છે, કોને પોતાનો સ્વીકૃત આગેવાન માને છે, અને કઈ સ્ટ્રેટેજી લઈને આગળ જાય છે, એ આપણને હજી પણ દિવાળી સુધી, હું એવું માનું છું અત્યારે બધું પ્રી મેચ્યોર છે, કારણ કે વાતાવરણ પલટાતા વાર નથી લાગતી, સમીકરણ બદલાતા વાર નથી લાગતી, છેલ્લે તો બધો આંકડાનો ખેલ છે. આ આંકડા નવરાત્રી, દિવાળી પછી આપણને જ્યારે સીટોની ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ હશે, પછી આપણે વધારે સ્ટ્રોંગલી નક્કી કરી શકીએ. ચોક્કસ. પરાગભાઈ, હેમંતભાઈ, પ્રશાંતભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચાના લેણમાં જોડાયા, ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે સુપર 38 વિરુદ્ધ સ્પેશિયલ 26, હવે એ થઈ ગયું એનડીએ વિરુદ્ધ ઇન્ડિયા, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ,
યુપીએનો અંત આવી ગયો, આ નવા ગઠબંધન ઇન્ડિયાનો ઉદય થઈ ગયો. અને જે રીતે 26 પક્ષોની બેઠક મળી અને એમાં આ નામ નક્કી કરવામાં આવ્યું, અનેક નિર્ણયો કરવાના હતા, પરંતુ આ બેઠકમાં નિર્ણયો ના થઈ શક્યા કારણ કે એકબીજાના નાક દબાવવામાંથી હજી એ લોકો બહાર આવ્યા હોય એવું લાગતું નથી. તો બીજી બાજુ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએની 38 પક્ષોની બેઠક ચાલી રહી છે. અને બેઠકમાં નાના નાના પક્ષો જે ઉત્તર પ્રદેશ, બિહાર, બીજા રાજ્યો છે ત્યાંના નાના નાના પ્રાદેશિક પક્ષો છે એ લોકો પણ આ વખતે એનડીએમાં જોડાયા છે. અને આવનારા સમયમાં એટલે કે 2024માં એનડીએ અને ઇન્ડિયા વચ્ચેની લડાઈ જે છે એમાં કોણ ફાવશે એ તો મતદારો જ નક્કી કરશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાના જે ગઠબંધન પક્ષો છે, સંગઠિત થયેલા પક્ષો છે, એ પક્ષો જ એકબીજાના ટાંટિયા ખેંચીને આવનારા દિવસોમાં આ વેરવિખેર કરી કાઢે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. દર્શક મિત્રો, ચર્ચાના નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.